તો વેલકમ મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ શિવાલય માટે। તમને એવું થયું હશે કે શિવાલય અમે કેમ જઈએ છીએ? તો શિવાલય અમે એટલા માટે જઈએ છીએ કે આ છે અમારા લાલુ કાકાની ગાડી, તમે જોઈ શકો છો, અને અમને નાખાવાના છે ટાયર, એટલે શિવાલય જઈએ છીએ। અને અમારા ગામમાં થોડા રસ્તા તો જોરદાર જ છે, પણ બમ્પ વધારે છે, એટલે ગાડીમાં અવાજ આવે છે પાછળથી, એટલે ખળબડ થશે તો થોડું સહન કરી લેજો અમારા વતીનું। આ છે અમારા મિત્ર હરેશભાઈ, અને આગળ છે લાલુ કાકા, આ છે અમારા હનુમાનભાઈ ના। તો વરસાદનું વાતાવરણ છે, તમારી બાજુ વરસાદ હશે કે નહીં હોય તો અમને ખ્યાલ ના હોય, અને થઈ ગયું છે બનવા જેવું, કારણ કે અમારા ગામમાં થોડુંક પાપ વધારે થાય છે, એટલે વરસાદ અમારા ગામમાં નથી, પણ જેવા ગામની બહાર નીકળી એવો ફૂલ વરસાદ છે, તમે જોઈ શકો છો રસ્તા પર દેખાતું હશે, ના દેખાય તો અમે કશું કરી શકીએ નહીં અમે તો, કારણ કે અમારી જોડે આઈફોન છે નહીં। વરસાદ આ બાજુ છે, ખેતર બાજુ જોરદાર, અને શિવાલય જઈએ છીએ અમે, ડુંગળીમાં પહોંચી ગયા છે, ગામના ગામડે પહોંચીએ। જો કે તમારી બાજુ ભાગોળ કહેતા હશે, તમારે અમને ખબર નહીં તમારે શું કહેતા હોય। ગામની ભાગોળ અહીંયા કરે એટલે સીધી નજારો જોઈ શકો છો નર્મદા કેનાલનો, અને અમારા ગામમાં ગેટ છે ફરવા માટે, જોરદાર જગ્યા છે। કોઈક દિવસ પાવાગઢ આવો તો તમારા રસ્તામાં આવશે। અને આ છે અમુભાઈની દુકાન, અને અમે પાછા કેનાલને ચડી દીધી ગાડી, કારણ કે આ બાજુ તો રસ્તામાં જવાય એવું છે નહીં, બહુ રસ્તો ખરાબ છે। અને નર્મદા નદી નેર નદી નહીં, અને વરસાદ વધી ગયો છે ફૂલ, થોડો અમે આવી ગયા છે ઉદલપુર, અને ઉદલપુરમાં ખાડામાં બરાબર પાણી ભરાઈ ગયું છે। ઉદલપુરમાં ફેમસ વસ્તુ એક જ છે, ભજીયા। અને ઉદલપુરમાંથી આપણે જેવા સીધા નીકળીએ એટલે આગળ જઈએ એટલે આવે ટીમ્બા બજાર, અને ટીમ્બા બજારમાં તો ખાસ તો બીજું કંઈ જોવા જેવું છે નહીં, પણ ટીમ્બા બજારમાં એક અમારા સપના હોટલ જોરદાર જમવાનું બનાવે છે, અને બીજું ટીમ્બાના નામ પરથી પ્રખ્યાત એવું યાદગાર કચોરી, શિયાળાની અંદર અહીંયા કચોરી જોરદાર મળે છે। કોઈ દિવસ આવો આ બાજુ તો કચોરી જરૂરથી લેજો। ટીમ્બા બજાર ક્રોસ કર્યા પછી આવે છે મહીસાગર નદી। મહીસાગર નદીનો નજારો અત્યારે જોવા જેવો છે, પાણી આવી ગયું છે ફૂલ, વચમાં મંદિર છે જ્યાં બધા બાધા કરવા આવે છે। મંદિર અત્યારે પાણીમાં છે, અને આજે થોડું ઓછું થઈ ગયું છે, કાલે થોડું વધારે હતું। અહીંયા બધા બાધા કરવા આવે છે, અત્યારે પાણીમાં છે, અને સાઈડમાં જે તમે નીચે જોઈ શકો તે છે જૂનો પુલ। નવું જોવા જેવું છે, ઇકોની ઉપર થાર, તમે તો કોઈ દિવસ જોઈ નહીં હોય થાર, પણ હું આજે બતાવું તમને। આ છે ઇકો ને એના ઉપર છે થાર, અને આપણે પહોંચી ગયા છે શિવાલય બજારમાં। ટાયરના સ્પેશિયાલિસ્ટ છે, ભાવ થોડો આગો પાછો કરીને આપણે ટાયર લેવાનું છે, કારણ કે ચોમાસાની સિઝનમાં ફૂલ મંદી ચાલે છે હમણાં, અને એ મંદી બજારમાં પણ દેખાઈ રહી છે કે બધું ખાલી બાલી જ છે। ગેરેજોવાળા બેઠા મોખો મારે છે, અને હોટલોમાં એટલી ફૂલ મંદી નહીં, હોટલોમાં ફૂલ જકાસ રોજી ચાલી રહી છે। શિવાલયમાં એલાઇનમેન્ટ કરાવો તો અહીંયા સારું કરે છે હાઈવે મોટર્સમાં, અને રેડિએટરનું કામ કરાવવું હોય તો એની બાજુમાં ગુજરાત રેડિએટરવાળા ભાઈ છે, અને અમે પહોંચી ગયા છે ટાયરવાળા ભાઈની દુકાને। આ છે સિએટનું ટાયરનું શોરૂમ જેવું જ છે, ટાયર સારા મળે છે અહીંયા। આપણે આવી ગયા છે ટાયર લેવા માટે। તમારા અહીંયા પેલા ભાઈ નતા ને, એટલે કે
પણ અમે તો બહુ દૂર રહી ગયા એટલે પછી ચાલો જ રહી જાય. આપણે ટાયર લેવામાં થોડી વાર લાગી છે કારણ કે સીટ ગયા છે જમવા માટે, એટલે જમીન આવે પછી લઈએ. એટલા બેગમાંથી આપણે પૈસા ઉપર લઈએ કારણ કે મફત તો કોઈ ટાયર આપે ને, મફત ટાયર આપે કોઈ, એટલે ટાયર આપણે રોકડેથી જ લેવાના છે. તો બેંકમાં જઈ પૈસા ઉપાડીને આવીએ પાછા, પેલા સીટ જમી પરવારીને આવી જાય એ ટાયર લઈએ અને ફીટ બીટ કરાવીએ. એટલે બજારમાં આવો તમે તો ખાડા બહુ થઈ ગયા છે, એટલે ધ્યાન રાખીને આવજો. રસ્તો એટલો બેકાર થઈ ગયો, 6 મહિનાથી રસ્તો બને છે. ભગવાન જાણે ચારે બની રહેશે. અને ગંદકીમાં બહારનું જમવાનું ટાળો, નાસ્તા જમવાનું બધું ઓછું કરી દો, કારણ કે ખરાબ તેલમાં બધું તળતા હોય તમે જોઈ શકો છો. એટલે આવું બધું જમવામાં થોડું ધ્યાન રાખવું, તબિયત સાચવવી ચોમાસાની અંદર. ના સાચવો તમારા પોતાના પર ડિપેન્ડ કરે છે, કારણ કે અમુક લોકો બહારના જમવાના શોખીન હોય એટલે ગમે એટલી સલાહ આપીએ, બહારનું જમતા હોય એટલે જમે જ. મહાકાળી ડેરી હજુ આગળ રહી ગયા છે. BOB બેંક, હપ્તો નાખવાનો અને પૈસા ઉપાડવાના. જિંદગી હપ્તા ભરવામાં નીકળી જાય છે. પૈસા ઉપાડીને આવી ગયા છે અને હપ્તો નખાઈ ગયો છે એવું લાગે છે. ફૂટ્યા કે નાખ્યા? અને અહીંયા સામે સાઈ હોસ્પિટલ દવાખાનું બહુ સારું છે. ડૉક્ટરનો સ્વભાવ પણ સારો છે, 1-2 વખત અનુભવ કરેલો છે. તો તમે સેવલિયાની આજુબાજુમાં રહેતા હોય તો બીજા દવાખાના છોડીને સાઈ હોસ્પિટલમાં દવા કરવાનું પ્રિફર કરો, એવું મારા તરફથી કહેવું થાય છે. પૈસા ઉપાડ્યા એટલે પૈસા આવી ગયા છે આપણી જોડે, એટલે હવે પેટમાં ગડબડ થઈ છે. એટલે ગડબડ એવી દુખતું નથી પણ ભૂખ લાગી છે. તો હિતેશભાઈ પણ નાસ્તો કરશે અને હરેશભાઈ પણ કરશે. આપણું નામ નહીં આપીએ અંદર, કારણ કે આપણે પૂરા બળે ખાલી નાસ્તો એટલો કરી લેવાનો છે. તો અમે આવી ગયા છે ખમણી ખાવા માટે ગાયત્રી ખમણમાં. આપણે બીજી દુકાન છે બસ સ્ટેન્ડ બાજુ છે. પહેલાં બસ સ્ટેન્ડ હતી પણ બસ સ્ટેન્ડથી બંધ કર્યા પછી આવી ગયા. પૈસા આપણે લાવવા કારણે અમે બધા નાસ્તો વધારે ને શું કેવું, કોઈને આવવું હોય તો અવાય નહીં ખાલી ખાવા માટે. સેવલિયાની ફેમસ સેવ ખમણી. તમારે સેવલિયા આવવાનું થાય તો એક વખત સેવ ખમણી ટ્રાય કરજો. સેવલિયાની સેવ ખમણી ટીમ્પાની વર્ધી, લાલ મકાન આવી ગઈ છે વર્ધી, અમે આવી ગયા છે સેવલિયા વર્ધી કેન્સર. અને સેવલિયાની સેવ ખમણી એટલી ફેમસ છે કે લોકો બહારથી બસો બી પાર્સલ મંગાવે છે. તો તમે સેવલિયાના નજીક રહેતા હોય તો સેવલિયા સેવ ખમણી ટ્રાય કરજો ગાયત્રી ખમણ હાઉસમાં. અરે ભાઈ હાજર ને આ બાજુ તો બીજો ખાલી થઈ ગયો, ઘેર ખાઈને આવ્યા તો એ હાલવા મળી છે. કરીને હવે લઈ લઈએ થોડી શાકભાજી, ઘેર ઘર ના પડે. પણ આ લોકો લગભગ શાકભાજીનો ભાવ થોડો ટાઈટ પડ્યો છે એટલે ધીરે રહી નાખ્યા છે ને. જેવો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલે નાખવામાં જ મજા છે. શાકભાજી ઘેર બોળો હોય બોળે, શાકભાજી લેવાની નથી નહીં હવે.
જલેબી ખાઈએ જોરદાર કાળા છે જો ગરમા ગરમ જ ખાવી તાર ખાઈ લે ના ના કહું છું ખાલી ઊભી રાખવું એવું ના થાય તીખું લાગ્યું તમે થોડું ગર્યું થઈ જાય એમ જેવો નાસ્તો થયો અને આ શાકભાજીનો ભાવ ટાઈટ પડ્યો અને જેવા નાટ્યા એવી બારીશે હાલવા મોડી છે ફૂલ ફાસ્ટ શેઠ પણ જમીન આવી ગયા હશે આવી ગયા પાછા શોરૂમ પર તો હિતેશભાઈ માવો ખાવામાં શું ગુણ છે કેલ્શિયમ વધે કેલ્શિયમ વધે અને મારું તો એવું કેવું છે કે જેને લોહી જાડું થતું હોય એમને તો એમના માટે સારું સારો આપણે માવાની અંદર નથી સારો આપણે માવાની અંદર કયો ચૂનો નાખીએ છીએ આ છે સિદ્ધરાજનો છે સિદ્ધરાજનો અમારા હરેશભાઈ તો નથી ખાતા માવો ભગત છે કોઈ તાનસેન ખાય છે માવો નથી ખાતા એટલે ભગત છે અને આપણે પૃથ્વીરાજસિંહ ગયા છે દુકાનમાં શેઠ જમીન આયા કે નહીં આયા ખબર નહીં શેઠ આવી ગયા હોય ટાયર લઈએ વરસાદ ચાલુ છે એટલે ફિટિંગ કરવામાં તો થોડીક તકલીફ પડવાની જ છે માવો ઘસી નાખો માવો ઘસવાની ટ્રીક માવો ઘસવા માટેની એક અલગ ટ્રીક હોય છે જે તમે કોઈ દિવસ માવો ખાધો નહીં હોય ગાઈસ જ્યાં સુધી માવો બરાબર ગરમ ના થાય ત્યાં સુધી ઘસવાનું હોય છે માવાને એક જ લીધું બીજું કઈ છે મસ્ત છે ને યાર તો આપણે નવા ટાયર લઈ અને હવે કરશું ફિટ તમે કરશો ને ફિટ આ પાછું લઈ લે ને એમને લીધા ને લીધા હવે મિત્રો આપણા ટાયર ફિટિંગ કરશે નવા અદલા બદલી કરે હે ને તો મિત્રો આપણા ટાયર થઈ ગયા છે હવે ફિટ અને અમે થઈ ગયા છે ફિટ નાસ્તો બાસ્તો કરીને રેડી અને બરાબર પૈસા હાલે નહીં ટાયરના પૈસા સીટ માગ્યા નહીં ને અમે આપ્યા નહીં પણ એ તો યાદ આવશે એટલે ભાઈ ફોન કરશે કે પૈસા તમારા રહી ગયા છે હાલવાના હાલના બી માગેલા પણ નહીં હાલે એટલે અમે નીકળી ગયા છે અને અમારા એક બીજા મિત્ર સહજાનંદમાં ગયા હતા એમના પણ 2000 બાકી છે પણ એ હતા નહીં એટલે હાલવા ગયા ત્યાંથી અમે છૂટી નીકળ્યા છીએ પાછા આપણે મહીસાગર નદી પર આવી ગયા છે મહીસાગર નદીમાં ઉનાળામાં બહુ નાહવાની મજા આવે છે કદાચ કોઈક વખત આ બાજુ પ્લાન થાય આવવાનો તો ઉનાળામાં આવશો તો તમને આ બાજુની સાઈડ અને આ બાજુની સાઈડ બે બાજુ પ્રવાસીઓ બધે પબ્લિક નાતી જોવા મળશે અત્યારે તો કોઈને નાહવા દેતા નથી કારણ કે પાણી વધારે છે સામે બધા જવા નથી જતા પણ મચ્છી મારવાવાળા સુધરે નહીં એટલે લોકો મચ્છી મારે છે અને વરસાદ પાછું એનું વાતાવરણ બદલી રહ્યું છે અને પાછી આજે નવી શું નામ આપણે પેલા વરસાદ વાળા અંબાલાલ કાકાએ ફરી પાછી આગાહી કરી દીધી છે અતિ ભારે વરસાદની 30-31 હા 3 દિવસની આગાહી બોલે છે વરસાદ વધારે પડે ત્યારે આ પુલ બંધ થઈ જાય છે સામે વાળો પુલ ચાલુ હોય છે પેલી બાજુ વાળો આ બાજુ વાળો કારણ કે આ પુલ બહુ જૂના જમાનાનો છે એટલે અંગ્રેજો વખતનો છે હા અંગ્રેજ વખતે એ વખત કન્સ્ટ્રક્શન થયેલું હતું આનું મિત્રો નદી જોઈ લો કારણ કે તમે તો કોઈ દિવસ નદી જોઈ નહીં હોય મહીસાગર આ નદી સાગર પાછા આપણા રસ્તા પર
ખાડો કચ્યો કૂદતા કૂદતા જઈશું ઘરે. ચા બા પીવી પડશે યાર. હવે રજવાડી હિતેશભાઈ ને ઊંઘ આવે છે એટલે, અને હરેશભાઈ તો કંઈ બોલતા જ નથી અમારે. હરેશભાઈ રજવાડીની ચા પીવાની ઈચ્છા ના યાર, એ ઘરે પીતા હોય તો આપણે બહાર નીકળ્યા હોય એટલે એવી શરમ નહીં રાખવાની. તો આપણે જે સ્પોન્સર કરે છે સ્પોન્સરને પૂછશું ચા આપણે પીવી છે રજવાડીમાં. તો સ્પોન્સર આજના તમે છો તો તમે કહેતા હોય તો રજવાડીમાં ચા પી લઈએ. ના, આપણે ઉદયપુરમાં નવી બ્રાન્ચ ખુલી ગઈ છે રજવાડીની, તો ચા પીશું. કારણ કે હિતેશભાઈને રોજનો ટાઈમ ચાનો અત્યારનો છે એટલે ચા પીવી પડશે અમારે. ગોધરા જવાની ઈચ્છા હોય તો ગોધરા પણ જઈએ, પણ ચા તો પી જ પડે. અને આ બાજુ તમે જુઓ આ રોડની હાલત, ભેંસો નાય છે રોડ પર તો. અને અતિ વધારે વરસાદના કારણે રેલવે પણ ઊભી થઈ ગઈ છે. આગળ વધારે પાણી છે એટલે રેલવે આજે ઊભી કરી દીધી. આપણે ઉદયપુર ખોડિયાલ હોટલમાં આવી ગયા છે. રજવાડીમાં ચા પીશું હવે. રજવાડીની ચા એક નંબર લાગે ને યારી. બાજરભાઈ ચા પીવા આવ્યા નહીં. આપણે બધા ચા પીધી, એમ વરસાદ હોય ચા પીવા જેલો એવું લાગતેલું. અને ચા પીને પાછો ચાલુ થઈ ગયો છે ધમધમાઈ. વગર હોય બગડી જવાની છે આ લોકોની. હવે આપણે ચા પાણી નાસ્તા પાણી કરીને સેવલિયાનો પ્રવાસ પૂરો કરીને ઘેર જઈએ છે. તો સેવલિયાના નાના પ્રવાસમાં જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રો જે વરસાદમાં નવરા બેઠા હોય એમને શેર કરો તો મજા માણે. અને મળીશું હવે આપણે નવા વિડીયોમાં. બધાને જય સતીમાં.